ભાજપની જૂથબંધી અને રાજકીય કિન્નાખોરીના પાપે ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોને મોંએ ફીણ આવી રહ્યા છે તેવી ફરિયાદો હવે સામે આવી રહી છે। સરકારે ખેડૂતોને ટેકા દેવા માટે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ તો કરાવ્યું છે, પણ ખરીદવા માટે નિયત મંડળીઓ કાર્યરત નથી થઈ તો જૂનાગઢના ખેડૂતો જાય તો ક્યાં જાય તેવા સવાલ પેદા થાય છે। આ બાબતે ફરિયાદો મળતા અમે તપાસ કરી તો ચોંકાવનારી માહિતી મળી કે આ બધું તો રાજકારણના ડખ્ખાના પાપે થઈ રહ્યું છે અને ખેડૂતો પીસાઈ રહ્યા છે। વિગતે સમજીએ જૂનાગઢના ખેડૂતોને રાજકારણના પાપે પડતી મુશ્કેલીની અને રાઘવજી પટેલના નિષ્ફળ નેતૃત્વની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ પંથકના ખેડૂતોને વરસાદના માર બાદ હવે રાજકારણનો માર પડવાનું શરૂ થયું છે, કારણ કે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરી નાખ્યા બાદ ગુજકો માસોલે મંડળીઓને ખરીદી માટે નિયુક્તિ તો આપી દીધી છે, પણ જૂનાગઢના ખેડૂતો હજુ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેમાં મુખ્ય બે સમસ્યા છે અને એ સમસ્યા પાછળ ભાજપની જૂથબંધી જવાબદાર છે તેવું અમારા સૂત્રો જણાવી રહ્યા છે। પહેલી સમસ્યા આવી છે કે સરકારે મગફળીની ખરીદી મોડેથી શરૂ કરી અને ખેડૂતોને પૈસાની તાતી જરૂરિયાત હોય કેટલાય ખેડૂતોએ મગફળીનું વેચાણ કરી નાખ્યું છે, એટલે કે નુકસાની ખમી લીધી છે, છતાં હજુ ખેડૂતો બચી ગયેલા છે જેમને મગફળી નથી વેચી। એ ખેડૂતોને મગફળી વેચાણ કરવી હોય તો સરકાર ટેકાના ભાવે 1356 રૂપિયા 1356 રૂપિયા મણના ભાવે વેચવાની તક આપી રહી છે અને તક હજુ હાજર છે, પણ જૂનાગઢમાં ગુજકો માસોલે ટેકાના ભાવે મગફળી ખરીદવા કુલ 27 મંડળીને નિયુક્ત કરી છે તેવા અમારી પાસે સમાચાર છે। તેમાંની 9 મંડળીઓ હજુ બંધ છે, કારણ કે મંડળીઓએ ખરીદી શરૂ કરી નથી। મંડળીઓએ ખરીદી એટલા માટે શરૂ કરી નથી કારણ કે આ નિયુક્ત થયેલી મંડળીઓને માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા માટેની જગ્યા નથી ફાળવવામાં આવી। હવે એકને વાલા અને બીજાને દવલા શા માટે રાખતા હશે આ યાર્ડવાળાએ સમજાતું નથી। આવી મંડળીઓએ રજૂઆત પણ કરી છે કે હવે ટૂંક સમયમાં ખરીદીનો સમયગાળો પૂર્ણ થાય છે તો ઉતાવળે જગ્યા ફાળવવામાં આવે જેથી ખેડૂતો છૂટા થાય, પણ રાજકીય ડખ્ખાના કારણે આવું નથી થતું, આ માહિતી અમને સૂત્રો જણાવે છે। આ સ્થિતિના કારણે ગણિત માંડીએ તો 20,000 જેટલા ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં મંડળીઓ અક્ષમ બની છે એટલે કે ખરીદી કરી નથી શકતી। એટલે કે એક મંડળી દીઠ ગણીએ 1500-2000 ખેડૂતો તો રાજકારણના પાપે ફસાઈ ગયા છે આ રાજકીય વમળમાં। હવે વાત કરીએ ચાલુ મંડળીઓની, તો જે મંડળીઓ ખરીદી કરે છે ત્યાં પણ ખેડૂતો બૂમો જ પાડી રહ્યા છે, તેમની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે તેની બૂમો પાડે છે અને તેના કારણે તેઓ ખુલ્લા બજારમાં ₹900 થી 1000ની આસપાસના ભાવ મેળવી આ મગફળીનું વેચાણ કરવા માટે મજબૂર બને છે, કારણ કે જ્યારે ખેડૂત આ મંડળીઓ પાસે ટેકાના ભાવે મગફળી વેચવા જાય અને પાક નબળો છે, પાક પેરામીટરમાં પાસ નથી થતો, દાણા નાના છે, મગફળીની જે એક બારદાનમાં ભરણ થવું જોઈએ એટલું નથી થતું, આવા કેટલાય નિયમોના કારણે મગફળી રિજેક્ટ થાય તો આ બાપડો ખેડૂત જે ભાડા ખર્ચી અને માલ લઈ અને વેચવા આવ્યો હોય એ જાય ક્યાં? ઓપન માર્કેટમાં, અને ઓપન માર્કેટમાં લૂંટનો ધંધો, 800-900 મગફળી વેચો અને રડતા થાઓ। પણ આવું કેમ થાય છે? તો દેખીતી વાત છે કે વધારે વરસાદ અને સમયસર તડકો નહીં મળવાના કારણે મગફળીના પાકને ભેજ લાગે અને તેની ક્વોલિટી નબળી પડે અને આવું થયું છે। પરંતુ જ્યારે ટેકાના ભાવે મગફળી આપ્યું હોય તો ટકાટક મગફળી આપવી પડે તેવા નિયમો કર્યા છે અને એમાં આ સેમ્પલના ટેસ્ટ કરાય ત્યારે કેટલાય ખેડૂતોની મગફળી નિષ્ફળ જાય છે। પણ અહીંયા નવા જાદુ વિશે પણ માહિતી મળી રહી છે કે નિયમો માત્ર ખેડૂતોને લાગુ પડે છે। હા, સ્વાભાવિક છે કે આપણે આસપાસ રહેતા લોકોમાં આપણે ઘણી વખત આવું જોઈએ છીએ કે નિયમ ચોક્કસ લોકોને લાગુ પડે, અહીંયા ખેડૂતોને લાગુ પડે, કારણ કે કેટલાક લોકો એવા છે જે રાજકીય ભલામણ ધરાવે છે, રાજકીય લોકો ભલામણ કરે તો તેમની મગફળી તુરંત પાસ પણ થઈ રહી છે। આટલું જ નહીં, કેટલાક વેપારીઓ પોતાના પૈસેથી ખેડૂતોનો માલ ખરીદી લે છે, એટલે કે જે ખેડૂત સેમ્પલ ફેલ જાય, બિચારો બહાર વેચવા જાય, તેની વેપારી ખરીદી કરી લે અને નીચા ભાવે ખરીદી કરી પોતાના સગા સંબંધી ખેડૂતોના નામે ટેકાના ભાવે માલ વેચી રહ્યા છે, આવી પણ માહિતી મળે છે। વળી આ કોઈ નવી બાબત નથી, આપણે ભૂતકાળમાં આ બધું જ જોઈ ચૂક્યા છીએ, મગફળી કાંડ પણ જોઈ ચૂક્યા છીએ અને આ સમસ્યા જૂનાગઢના વંથલી, માણાવદર, ભેસાણ, વિસાવદર, મેંદરડા અને માળિયાળ તમામ તાલુકાના ખેડૂતો ભોગવી રહ્યા છે। પણ આ નેતાઓ રાજકારણ ખેલવામાં મસ્ત છે, માટે હાલની ખેડૂતોની બૂમ અને સ્થિતિ જોતા એવો સવાલ થાય છે
કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ નિષ્ફળ રહ્યા, મુખ્યમંત્રી નિષ્ફળ રહ્યા એવું કેમ ન કહેવું જોઈએ? કારણ કે ખેડૂતો હવે રવિ પાક માટે ખાતર માગે છે તો ખાતર નથી, અને જો ખાતર છે તો ફરજિયાત બીજા મોંઘા ભાવના પડીકા લેવાની ફરજ પાડવામાં આવે છે. એવી ગામે ગામથી ફરિયાદો ઉઠી રહી છે ખેડૂતોમાં. વળી પાક આવી ગયો છે, એને વેચવો છે તો ટેકો લેવો છે, તો જૂનાગઢમાં ત્યાં પણ રાજકીય ડખા છે. આખરે ખેડૂત જાય તો જાય ક્યાં વિચારો? આવા સવાલ રાજ્યના ખેડૂતો કરી રહ્યા છે. જો જરા પણ શરમ હોય આ રાજ્યની સરકારને તો ત્વરિત નિર્ણય લઈ આ કામગીરી કરે. તમારા રાજકારણના પાપે તમારા રાજકીય રોટલા શેકવા માટે ખેડૂતોની હાય શા માટે લો? હાય લાગી જશે ત્યારે ખબર પડશે હાય કોને કહેવું હોય. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.